જય સ્વામિનારાયણ। આજે જવાહર નવોદય વિદ્યાલય એક બ્રાન્ડેડ સ્કૂલ તરીકે આખા ભારતમાં માનવામાં આવે છે કે જવાહર નવોદય વિદ્યાલય એક બ્રાન્ડેડ સ્કૂલ છે અને દરેક વાલી પણ પોતાનું બાળક સારામાં સારું એજ્યુકેશન મેળવે એવું ઈચ્છે છે। તો આ જવાહર નવોદય વિદ્યાલય છે એ શું છે કે જવાહર નવોદય વિદ્યાલય છે એ બાળકને 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનો સંપૂર્ણ અભ્યાસ ફ્રીમાં આપે છે અને પૂરેપૂરી સરકારી સંસ્થા છે। તો જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6ઠ્ઠામાં જે બાળક પ્રવેશ મેળવે છે એટલે કે 5મા ધોરણમાં હોય છે ત્યારે એમને ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ ભરવા માટે શું એમને તૈયારી કરવી પડે છે, ફોર્મ ભરવામાં તૈયારી કરવા પછી એમાં શું શું ખ્યાલ રાખવો પડે છે, શું ભૂલ ના કરાય, એ બધી માહિતીઓ હું તમને આપીશ। એ પહેલા હું વાત કરી દઉં કે 6ઠ્ઠા ધોરણમાં 75% જે સીટ્સ છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી બાળકોનું સિલેક્શન કરવામાં આવે છે। એટલે ગ્રામ્ય વિસ્તારમાં સતત 3 વર્ષ સુધીનો અભ્યાસ એક જ ગ્રામ્ય વિસ્તારની કોઈ પણ સ્કૂલ અલગ અલગ હોય પણ જો એ ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એ બાળક ગ્રામ્ય વિસ્તાર તરીકે કન્સિડર કરવામાં આવે છે। પણ જો એ બાળક એક દિવસ માટે પણ જો શહેરની સ્કૂલમાં ભણેલો હોય, દાખલા તરીકે 3જા ધોરણમાં બાળક છે અને એ 4-5 દિવસ સુધી એમનું નામ શહેરની સ્કૂલમાં રહ્યું છે તો અને પછી 4થું અને 5મું ધોરણ અને આખું 3જું ધોરણ 4-5 દિવસો બાદ કરતા જો એ બાળક ગ્રામ્ય વિસ્તારમાં ભણ્યું છે પણ 4-5 દિવસે શહેરી વિસ્તારમાં ભણેલું છે એટલા માટે એ બાળકને શહેરી વિસ્તારના બાળક તરીકે કન્સિડર કરવામાં આવે છે। એટલે જે વાલીઓ અત્યારથી જે પોતાના બાળક માટે બહુ વિચારતા હોય, પ્લાનિંગ કરતા હોય એના ભવિષ્ય માટે, તો એ વાલીઓને ખાસ સૂચના એ છે કે 3જા ધોરણથી જ બાળકને 3જા ધોરણથી પૂરેપૂરા, જ્યારે 2જું ધોરણ પૂરું થાય એટલે તમે 3જા ધોરણમાં એનું ગ્રામ્ય વિસ્તારમાં નામ હોય, 3જું, 4થું અને 5મું એમ સતત એક જ શાળા હોય તો વધારે સારું, પણ અલગ અલગ શાળાઓ હોય અને ગ્રામ્ય વિસ્તારની હોય તો એ બાળક છે ગ્રામ્ય વિસ્તાર માટે એલિજિબલ કહેવાય છે। એટલે મારા ખ્યાલથી દરેક વાલીઓને આ ખ્યાલ આવી ગયો હશે કે ગ્રામ્ય વિસ્તાર તરીકે જો આપણે બાળકને કન્સિડર કરાવવું હોય અને 75% રિઝર્વેશનનો જો લાભ લેવો હોય તો દરેક વાલીઓએ પોતાનું બાળક જ્યારે 2 ધોરણ પાસ કરી લે અને 3જું ધોરણ જો આવે ભણવામાં તો એ ગ્રામ્ય વિસ્તારમાં એડમિશન કરાવે તો એમને 3જું, 4થું, 5મું સળંગ અભ્યાસ છે એ ગ્રામ્ય વિસ્તારમાં થાય તો બાળકને ગ્રામ્ય વિસ્તાર તરીકે એલિજિબલ ગણવામાં આવે છે અને એ 75% જે રિઝર્વેશન છે એમને ફાયદો મળી શકે છે અને બાકીના જે શહેરી વિસ્તારના બાળકો છે એમને 25% રિઝર્વેશન હોય છે। હવે આ શહેરી અને ગ્રામીણ વિસ્તારનું રિઝર્વેશન આપણે જોયું કે 75% અને 25%। હવે વિશેષ પ્રકારે પણ કંઈક રિઝર્વેશન હોય છે, એમની હું આપને વાત કરું તો છોકરીઓ માટે અનામત હોય છે। જે કુલ સીટ્સ હોય છે, દાખલા તરીકે કુલ સીટ્સ 80 હોય છે, એટલે જે સ્કૂલ જૂની હોય છે અને ત્યાં 2 સેક્શન ચાલતા હોય છે, 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના 2 સેક્શન ચાલતા હોય તો ત્યાં 2 સેક્શન માટે 80 છોકરાઓ એટલે કે 80 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે। એટલે કે એક સેક્શનમાં 40 વિદ્યાર્થીઓ લેવામાં આવે છે। હવે છોકરીઓની પસંદગી કઈ રીતે કરો, એમનો અનામત કઈ રીતે હોય છે, તો છોકરીઓ માટે અનામત છે એ કુલ બેઠકોના 3જો ભાગ એટલે કે 1/3 બેઠક છે એ દીકરીઓ માટે ખાસ અનામત રાખવામાં આવે છે। અને અન્ય અનામતની વાત કરું તો સરકારી નિયમો અનુસાર અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ SC, અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબ એટલે કે ST અને અન્ય પછાત વર્ગ એટલે કે OBC અને વિશેષમાં દિવ્યાંગ બાળકો જે ફિઝિકલી અનફિટ હોય એટલે કે કોઈને હાથમાં ખોડખાપણ હોય, પગમાં હોય કે આંખમાં હોય કે હાથમાં કે આંગળીઓમાં કે જે 80% જેટલું કે કંઈક 40% જેટલું જે સરકારી દાખલો આપે ને એના ઉપરથી નક્કી થતું હોય છે કે આ બાળક ખરેખર દિવ્યાંગ છે કે નહીં, તો એ રીતે દિવ્યાંગ બાળકનું પણ અનામત જવાહર નવોદય વિદ્યાલયમાં મળી શકે છે। હવે આગળ બાળક 5મા ધોરણમાં હોય ત્યારે ફોર્મ કઈ રીતે ભરવું અને ફોર્મ આવવાની કઈ તારીખ હોય છે અથવા તો કયો મહિનો હોય છે અને ફોર્મ ક્યાં જમા કરવું, આ બધા પ્રશ્નો વાલીઓને થઈ શકે। તો એના માટે હું વિગતવાર માહિતી આપું તો ફોર્મ છે એ જુલાઈ અથવા ઓગસ્ટમાં ઓનલાઈન બહાર પડે છે, જુલાઈ અથવા તો ઓગસ્ટમાં। ઉપરાંત દરેક જવાહર નવોદય વિદ્યાલયના ટીચર્સ અથવા તો એમના કોઈ પણ એમ્પ્લોયી છે એ દરેક સ્કૂલમાં જાહેરાત માટે આવે છે અને ઘણી પ્રકારે પેપરમાં અને મીડિયા દ્વારા પણ એમની જાહેરાત આવતી રહેતી હોય છે કે તમારા બાળકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો। હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે શું શું કરવાનું, તો પહેલા તો એની જે ઓનલાઈન જે નવોદય વિદ્યાલય સમિતિ એટલે કે NVSની જે સત્તાવાર વેબસાઇટ છે એમના ઉપર જવાનું અને એમના ઉપર ગયા પછી ત્યાં એક ફોર્મ હોય છે, એ ફોર્મની પ્રિન્ટ, કોરું ફોર્મ હોય છે, એ ફોર્મની પ્રિન્ટ કઢાવવાની અને એ ફોર્મ શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકોની મદદથી
કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય, જન્મ તારીખ છે, નામ છે, અટક છે, એ દરેકમાં ખાસ એક પણ પ્રકારની રસોઈ દીર્ઘઈ કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. અને ફોર્મ ભરો એમાં જો ઇંગ્લિશમાં ભરો તો વિશેષ સારું, જેથી કરીને સ્પેલિંગ મિસ્ટેક કાંઈ રહે નહીં અને એ જ સ્પેલિંગથી આગળ પણ ચાલે. એટલે આ બધું ખાસ ધ્યાન રાખી પ્રિન્સિપાલના અથવા તો શાળાના હેડમાસ્ટરના સહી અને સિક્કા કરેલું જે ફોર્મ ભર્યું હોય છે એ વ્યવસ્થિત રાખી અને એ ફોર્મને પણ અપલોડ કરવાનું હોય છે. હવે ફોર્મ છે એ અપલોડ કર્યા પહેલા શું ધ્યાનમાં રાખવાનું અને શું બીજું એની સાથે અપલોડ કરવાનું હોય છે? તો ફોર્મ અપલોડ કરીએ એ પહેલા બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકની સહી એટલે કાગળ ઉપર બાળકની સહી લઈ એને સ્કેન કરવાનું અને એ સહી છે બાળકની એ અપલોડ કરવાની. પછી વાલીની સહી છે એ પણ અપલોડ કરવાની. અને આચાર્ય દ્વારા જે પ્રમાણિત કરેલું જે પ્રમાણપત્ર છે એટલે કે સર્ટિફિકેટ છે જે આપણે પહેલા પ્રિન્ટ કાઢેલી છે અને એમાં બાળકનો 3જા ધોરણનો અભ્યાસ ક્યાં હતો, એમનું રિઝલ્ટ શું હતું, 4થા ધોરણનો અભ્યાસ ક્યાં સુધી કર્યો, ક્યાંથી ક્યારમાં 4થા ધોરણમાં હતો, 5મા ધોરણમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી 5મા ધોરણમાં, આ બધું ફોર્મ ત્યાં જે પ્રમાણિત કરેલું પ્રિન્સિપાલ દ્વારા હોય છે એ અપલોડ કરવાનું હોય છે. અને આ બધામાં ખાસ એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. અને ધ્યાનમાં રાખવા જેવી વિશેષ માહિતી શું છે તો કે જે બાળક છે એ જે જિલ્લાના ગામડામાં કે જે જિલ્લાના શહેરમાં ભણે છે એ જ જિલ્લામાં એમને એડમિશન મળે. દાખલા તરીકે બાળક છે એ જામનગર જિલ્લાની કોઈ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરે છે અને એ ફોર્મ ભરે છે એના માટે પોરબંદરની સ્કૂલ માટે લખે તો એને પોરબંદર જિલ્લો ના મળે, એનું ફોર્મ આખું ફેલ થાય અને બાળકનું એડમિશન છે એ પણ કદાચ સિલેક્ટ થયો હોય તો પણ એનું સિલેક્શન છે રદ થવાની સંભાવનાઓ વધી જાય. એટલે બાળક જે જિલ્લામાં રહે છે એમના માતા પિતા સાથે અથવા તો બાળક કોઈ હોસ્ટેલમાં ભણતા હોય તો એ જે જિલ્લાની સ્કૂલમાં ભણે છે એ જિલ્લાની સ્કૂલમાં જ બાળકને નવોદયમાં પ્રવેશ મેળવવાને પાત્ર છે. એટલે આ પણ દરેક વાલીઓ ખાસ ધ્યાન રાખે. એમને જે જિલ્લાની નવોદયમાં એડમિશન લેવું છે એટલા માટે બાળકને 5મા ધોરણમાં, ખાસ કરીને 5મા ધોરણમાં એ જ જિલ્લાની સ્કૂલ હોય એમાં 5મા ધોરણનો અભ્યાસ કરાવે, જેથી કરીને એમને જે પસંદગીનો જિલ્લો છે એમાં પોતાના બાળકને અભ્યાસ કરાવી શકે. ફરી વાર આપને બધાને કહી દઉં કે ક્યાં ક્યાં ભૂલ થવાની સંભાવના છે. આજે આપણે એકવાર જાણપણું રાખીને વિગતવાર અભ્યાસ કરી લઈએ, એકવાર વ્યવસ્થિત સાંભળી લઈએ તો એ ભૂલ થવાની જે સંભાવના છે સંપૂર્ણપણે ઘટી જાય. એટલે એમાં પહેલી ભૂલ ક્યાં થાય તો કે રેકોર્ડ સાથે માહિતીની વિસંગતતા જોવા મળે. કેમાં મળે તો કે બાળકની જન્મ તારીખ છે, બાળકના નામની જોડણીમાં વાલીનું નામ, શાળાના સત્તાવાર રેકોર્ડમાં જે જીઆર એટલે કે જીઆર જનરલ રજીસ્ટ્રેશન મુજબ જ હોવું જોઈએ. અને કદાચ શિક્ષકોએ ત્યાં ભરીને આપ્યું હોય છતાં પણ એકવાર વાલીઓ પણ ચેક કરે કે જીઆર સાથે મેચ થાય છે કે નહીં. જો જીઆરની સાથે મિસમેચ થતું હોય અને પછી બાળક કદાચ પાસ થઈને આવે અને પછી એનું જ્યારે લિવિંગ સર્ટી આવે ત્યારે બેમાં વિસંગતતા જોવા મળે તો શક્ય છે કે બાળકનું એડમિશન છે એ રદ થવાની સંભાવના ખરી. એટલે ખાસ ખ્યાલ રાખવો કે જન્મ તારીખ છે, નામની જન્મ તારીખની અને વાલીનું નામ છે, શાળાનું કંઈ પણ જે કંઈ રેકોર્ડ છે એ બરાબર વ્યવસ્થિત રીતે જ જે પ્રાચાર્ય દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ સર્ટિફિકેટ છે એમાં કશી પણ ભૂલ ના રહે એ ખાસ ખ્યાલ રાખે. પછી જિલ્લાની પસંદગીમાં ભૂલ મેં એકવાર વાત કરી દીધી કે બાળક 5મા ધોરણમાં જે જિલ્લામાં અભ્યાસ કરતો હોય તે જિલ્લાની નવોદયમાં બાળકને અભ્યાસ કરવા માટે પ્રવેશ મળી શકે. એટલે જિલ્લા ફેર પણ થાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઉપરાંત બાળક શહેરી વિસ્તારમાં ભણે છે અને જો એને એમ ગ્રામીણ લખાઈ જાય ભૂલમાં અને કદાચ એ પાસ થઈને આવ્યો તો પછી ગ્રામીણનું સર્ટિફિકેટ આપી શકે નહીં તો પણ બાળકનું રજીસ્ટ્રેશન છે, બાળકનું એડમિશન છે રદ થવાની સંભાવના 100% છે. કારણ કે બાળક ભણે છે શહેરમાં અને રિઝર્વેશનમાં આવી ગયો ગ્રામ્ય વિસ્તારના એટલે એમને એ મળે નહીં. આ બાબત પણ ખાસ ધ્યાન રાખવું. ઉપરાંત જો સ્કૂલ જ તમારી શહેરી વિસ્તારમાં હોય અને તમે લખો ગ્રામીણ વિસ્તારમાં તો તમે પ્રૂવ કરી જ ના શકો કે અમે ગ્રામીણ વિસ્તારમાં છીએ. એટલે આ બાબત પણ દરેક વાલીઓ છે અથવા એમના શિક્ષકો છે એ ફોર્મ ભરે ત્યારે ખાસ ખ્યાલ રાખે. પછી પ્રમાણપત્ર જે સર્ટિફિકેટ જે પ્રિન્સિપલ દ્વારા આપેલું છે એ અધૂરું ના હોવું જોઈએ. અપલોડ કરવાનું જે પ્રમાણપત્ર છે એ અધૂરું ના હોવું જોઈએ. એમાં સિગ્નેચર છે, પ્રિન્સિપલના સહી સિક્કા સાથેનો સિગ્નેચર છે, વાલીની સહી છે, બાળકની સહી છે અને બધા ખાના છે ફિલઅપ કરેલા વ્યવસ્થિત હોવા જોઈએ. અને સ્પષ્ટ રીતે ફોટો અને સહી છે બંને વ્યવસ્થિત અપલોડ કરવા જોઈએ. કેટેગરી પણ એસટી છે, એસસી છે, ઓબીસી છે કે જે કંઈ પણ હોય એ ખાસ એમાં ખ્યાલ રાખે. આજે ઘણા બાળકો એવા હોય છે કે લખી નાખે ફોર્મમાં એસટી કેટેગરી, પાસ થઈને આવે પછી એસટી નો એની પાસે દાખલો જ ના હોય, શેડ્યુલ ટ્રાઇબ્સનો એની પાસે દાખલો ના હોય
તો પેરેન્ટ્સ ગોતવા જાય પણ દાખલો તો કંઈ રસ્તામાં કે પૈસાનો કે આવતો નથી, એટલે એ દાખલો આપી શકે નહીં. એટલે ખરેખર જે તમારી પાસે જે કેટેગરીનો એ દાખલો હોય એ જ કેટેગરી ભરો. તમે એસટીમાં આવતા હોય, તમારી પાસે ખરેખર એસટીનો દાખલો છે, કદાચ તમારા વાલીઓ પાસે એસટીનો દાખલો હોય અને જો બાળકો પાસે એસટીનો દાખલો ના હોય તો એ વાલીઓ ખાસ ખ્યાલ રાખે કે એમને જે દાખલો એમની પાસે હોય એ જ દાખલા પ્રમાણે એ કેટેગરી લખે. નહીં તો શું થાય કે આજે ઓબીસી કેટેગરીમાં આવતા લોકો જે છે એ ઘણા કોડીનાર સાઈડના લોકો છે, અમુક કાસ્ટ છે, એમને સેન્ટ્રલ ગવર્મેન્ટે એને કેટેગરીમાંથી કાઢી નાખેલા છે અને માત્ર ગુજરાત સરકારે એમને ઓબીસી કેટેગરીમાં રાખેલા છે. તો હવે ઓબીસી કેટેગરી ગુજરાત સરકાર માન્ય છે પણ કેન્દ્ર સરકાર માન્ય ઓબીસી કેટેગરી માન્ય નથી. તો એ બાળકનું પણ એડમિશન થયું હોય, પાસ થઈને આવ્યો હોય તો પણ એ રદ થવાની સંભાવના 100% ખરી. એવી જ રીતે એસટી કેટેગરી માટે પણ એવું જ છે. પણ છતાં એક વિશેષતા એ છે કે જો એસટી કેટેગરી હોય, એસસી કેટેગરી હોય કે ઓબીસી કેટેગરી હોય, કોઈ પણ કેટેગરી હોય, પણ જો એ બાળક ઓપન કેટેગરીમાં પાસ થઈને આવે તો એમને પછી એક પણ સર્ટિફિકેટની એ જરૂર રહેતી નથી. કદાચ એને એસટી લખ્યું અને એની પાસે એસટીનો દાખલો નથી અને એ ઓપન કેટેગરીમાંથી પાસ થઈને આવેલો છે તો એ બાળકને પણ એડમિશન થવાની સંભાવના 100%ની થઈ શકે ખરી. એટલે આવી બધી બાબતો, ઝીણી બાબતો જે આપણે ખાસ ખ્યાલ રાખવા જેવી બાબતો હતી એ મેં તમને આપને વાત કરી. તો હું માનું છું કે આપ બધાને આ માહિતી ઉપયોગમાં આવશે. અને હજુ એક હું બીજી વિશેષ માહિતી, એક નાનકડી ક્લિપ તમને બતાવવા માંગુ છું જે તમને ખાસ ઉપયોગી થઈ શકશે એવું માનું છું. અને એ ખાસ બનાવેલી છે એક AI નો ઉપયોગ કરીને, એટલે આમ પણ જોવાની પણ મજા આવશે. અને સાથે સાથે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કઈ રીતે મેળવવો અને એમના માટે શું તૈયારી કરવાની એ વિશે પણ આપણને એક માહિતી આપીશ. એના માટે હવે જુઓ આગળનો. नमस्कार। आज की इस बेहद खास चर्चा में हम डिकोड करने वाले हैं जवाहर नवोदय विद्यालय चयन परीक्षा यानी JNVST कक्षा 6 को। हम सभी जानते हैं कि सफलता की इमारत तभी टिकती है जब नींव मजबूत हो। इसलिए आज हम प्रवेश के सख्त पात्रता नियमों से लेकर अंक गणित के उस अहम सिलेबस और उन अचूक रणनीतियों पर बात करेंगे जो इस परीक्षा को क्रैक करने के लिए बिल्कुल जरूरी हैं। तो चलिए बिना किसी देरी के सीधे मुद्दे पर आते हैं। आज के हमारे मुख्य पड़ाव कुछ इस तरह होंगे। सबसे पहले पात्रता मानदंड, फिर जरूरी दस्तावेज, उसके बाद अंक गणित में संख्या पद्धति और भिन्नों के नियम, और अंत में परीक्षा क्रैक करने की सॉलिड रणनीति। तो आइए शुरुआत करते हैं हमारे पहले पड़ाव से, यानी पात्रता मानदंड। नवोदय विद्यालय में कक्षा 6 में प्रवेश के नियम बिल्कुल क्लियर और काफी सख्त हैं। उम्र की बात करें तो छात्र की आयु 10 से 12 वर्ष के बीच ही होनी चाहिए, इसमें कोई रियायत नहीं मिलेगी। और पढ़ाई का ट्रैक रिकॉर्ड, यह अनिवार्य है कि छात्र ने कक्षा 3, 4 और 5 की पढ़ाई किसी सरकारी या सरकार से मान्यता प्राप्त स्कूल से लगातार पूरी की हो। बीच में कोई अंतराल या गुरे पुल नहीं चढ़ी जाएगा, ये एक बड़ा रूल है। अब जरा इस जनसांख्यिकी पर नजर डालते हैं। ये सच में एक बहुत बड़ा अवसर है। कुल सीटों में से पूरी 75% सीटें खास तौर पर ग्रामीण इलाकों के छात्रों के लिए रिजर्व होती हैं। लेकिन हाँ, एक पेंच है। इस कोटे का फायदा तभी मिलेगा जब कक्षा 3, 4 और 5 की पढ़ाई ग्रामीण इलाके के स्कूल से ही की गई हो, और ये बात ब्लॉक शिक्षा अधिकारी या तहसीलदार से वेरीफाई करवानी होती है। आगे बढ़ते हैं हमारे दूसरे अहम विषय की ओर, अनिवार्य दस्तावेज। कागजी कार्रवाई को हम 3 आसान स्टेप्स में बांट सकते हैं। स्टेप 1, पहचान पक्की करना, जिसके लिए आधार कार्ड और जन्म प्रमाण पत्र सबसे जरूरी है। स्टेप 2, उसी जिले का निवास प्रमाण पत्र बनवाना जहां का नवोदय विद्यालय है। और स्टेप 3, अगर लागू होता है तो जाति प्रमाण पत्र या फिर दिव्यांग छात्रों के लिए मुख्य चिकित्सा अधिकारी द्वारा जारी सर्टिफिकेट बिल्कुल तैयार रखना चाहिए। हर साल लाखों बच्चे ये एग्जाम देते हैं, लेकिन पता है सबसे ज्यादा छटनी कहाँ होती है? बस एक छोटी सी स्पेलिंग मिस्टेक पर। दस्तावेजों में नाम की स्पेलिंग और जन्म तिथि स्कूल के रिकॉर्ड और आधार कार्ड से अक्षरशः मैच करनी चाहिए। ये छोटी छोटी कमियां हैं ना, वो ट्रैप हैं जो डॉक्यूमेंट वेरिफिकेशन के आखिरी राउंड में सीधे एप्लीकेशन रिजेक्ट करवा सकती हैं। इसलिए पहले से ही क्रॉस चेक करना बहुत जरूरी है। अब आते हैं परीक्षा के सबसे स्कोरिंग और चैलेंजिंग हिस्से पर, अंक गणित और संख्या पद्धति। ये पूरे 25 नंबर का खेल है। भारतीय और अंतर्राष्ट्रीय संख्या प्रणालियों में जो कंफ्यूजन होता है ना, वो 100,000 के आंकड़े पर आकर शुरू होता है।
ध्यान देने वाली बात है कि हमारी भारतीय प्रणाली का 1 लाख इंटरनेशनल सिस्टम में 100,000 कहलाता है। इसी तरह 10 लाख बन जाता है 1 मिलियन और 1 करोड़ होता है 10 मिलियन। एग्जाम में अक्सर इन्हीं दोनों प्रणालियों को आपस में उलझाकर सवाल पूछे जाते हैं, तो ये कॉन्सेप्ट एकदम क्रिस्टल क्लियर होना चाहिए। रोमन अंकों की बात करें तो इसके कुछ बहुत ही सख्त रूल हैं। I, X, C और M को अधिकतम 3 बार ही रिपीट किया जा सकता है, लेकिन V, L और D को कभी नहीं, इन्हें कभी दोहराया नहीं जा सकता। और हाँ, अगर छोटी वैल्यू दाईं ओर है तो वो जुड़ेगी, जैसे C के बाद X लिखने पर 110 बनता है, लेकिन अगर बाईं ओर है तो वो घटेगी, जैसे XC हुआ 90। और याद रहे, V, L और D को कभी भी बाईं ओर लिखकर घटाया नहीं जाता। अब इन 2 बुनियादी बातों को समझते हैं, अंकित मान यानी फेस वैल्यू और स्थानीय मान यानी प्लेस वैल्यू। फेस वैल्यू बस वो अंक खुद होता है, चाहे वो कहीं भी बैठा हो, लेकिन प्लेस वैल्यू उस अंक और उसकी जगह के गुणा करने से बनती है। उदाहरण के लिए 23,469 में 4 की फेस वैल्यू तो 4 ही रहेगी, लेकिन क्योंकि वो सैकड़े की जगह पर है तो उसकी प्लेस वैल्यू 400 हो जाएगी। सच मानिए, संख्या वाले ढेरों सवालों का यही असली बेस है। चलिए, अब अंकगणित के एक और जरूरी पिलर की तरफ चलते हैं, भिन्न यानी फ्रैक्शंस। उचित भिन्न और विषम भिन्न में अंतर समझना बहुत ही आसान है। उचित भिन्न यानी प्रॉपर फ्रैक्शन में अंश हमेशा हर से छोटा होता है। इसका सीधा मतलब है कि इसकी कुल वैल्यू हमेशा 1 से कम होगी। दूसरी तरफ विषम भिन्न में अंश बड़ा होता है, इसलिए इसकी वैल्यू हमेशा 1 से ज्यादा होती है। बस अंश और हर को देखकर ही फ्रैक्शन की ताकत का तुरंत अंदाजा लगाया जा सकता है। अलग अलग हर वाली भिन्नों को जोड़ना या घटाना हो तो उसका एक यूनिवर्सल रूल है। सबसे पहले एलसीएम निकालकर उनके हर को बराबर करना ही होगा। बिना हर को समान किए उन्हें सीधे जोड़ना या घटाना गणित के नियमों के बिल्कुल खिलाफ है और पूरी तरह अमान्य है। अब हम आ गए हैं अपने आखिरी और सबसे निर्णायक खंड पर, एग्जाम स्ट्रैटेजी। एक बहुत ही सटीक बात कही गई है कि सबसे पहले अपने सिलेबस और पैटर्न को गहराई से समझना चाहिए। बाजार से जाकर बस यूं ही कोई भी किताब खरीद लेने और उसे पढ़ लेने से एडमिशन की गारंटी नहीं मिलती। अपडेटेड JNVST सिलेबस का सही मैप हुए बिना अंधाधुंध पढ़ाई करना सिर्फ वक्त और एनर्जी की बर्बादी है। अगर तैयारी के तरीकों को देखें तो पारंपरिक कोचिंग में एक फिक्स टाइमिंग होती है, आने जाने में समय लगता है, और अगर क्लास छूट गई तो समझो हमेशा के लिए छूट गई। इसके मुकाबले ऑनलाइन तैयारी आज के समय में गजब का लचीलापन देती है। घर बैठे पढ़ाई होती है, ट्रैवलिंग का कीमती समय बचता है, और सबसे बड़ी बात, किसी मुश्किल टॉपिक को बार बार समझने के लिए रिकॉर्डेड लेक्चर्स कभी भी देखे जा सकते हैं। 50 ये सिर्फ एक नंबर नहीं है, ये उन मॉक टेस्ट और मॉडल पेपर्स की गिनती है जो सफलता के लिए रेकमेंड किए जाते हैं। स्टॉप वॉच लगाकर पूरे 50 पेपर सॉल्व करना कोई छोटी बात नहीं है। ये सिर्फ प्रैक्टिस नहीं है, बल्कि अपनी कमजोरियों को पकड़ने, टाइम मैनेजमेंट सुधारने और फाइनल रैंक के लिए खुद को आजमाने का सबसे अचूक हथियार है। तो अब सोचने वाली बात यह है, क्या इन 50 मॉडल पेपर्स की कड़ी मेहनत और एक्सपर्ट्स की बताई गई इन रणनीतियों के साथ JNVST क्रैक करने की तैयारी हो चुकी है? इस सटीक रोड मैप पर चलकर जवाहर नवोदय विद्यालय में अपनी सीट पक्की करने का वो सपना यकीनन हकीकत बन सकता है। आज की इस चर्चा में जुड़ने के लिए बहुत बहुत धन्यवाद।